પટેલ સાહેબ ત્યાં હતા. એમણે મારું મોઢું જોઈને જોઈ લીધું કે આ છે મુસીબત. મુસીબતને મૂકી દેવી તોય મુસીબત, અને મુસીબતને રાખવી તોય મુસીબત. ભાઈ કોઈ ઈશ્વરની કૃપા મને ક્લાર્ક તરીકે લોકો સ્વીકારી લીધો. હજી બીજું સ્વીકારી લીધો, પગારનું શું કર્યું? પગાર એ ખાવું મજા કરી. પેલું કે 75 રૂપિયાનું લાઈન તો છે નહીં, પણ 75 રૂપિયા આપશું તમે લાગી ગયો. હજી મને વળી એમ થયું કે 75 રૂપિયા આપણી વેલ્યુ 75 લઈ લો, 100 રૂપિયા જોશે તો મને એ 100 રૂપિયામાં કામે રાખી. શું આનંદ થયો મને, શું મજા આવી. અમારા બાપા કીધું કે મને 100 રૂપિયાવાળી નોકરી મળી. બાપાને કીધું 50 રૂપિયા હું તમને આપીશ. બાપાને જેટલું ભણવું એટલું ભણને, મહિને 50 રૂપિયામાં જે મારે કરતો છે. એમાં આખું આ જીવનનું પાછું બદલાઈ ગયું. આ એક આ સમાજ જો આ વડીલોએ જો મારા સામે જોયું ના તો થાત શું? હા, મોંજો દડો જેવું થાત ને. એમાંથી અમે તો લાગ્યું સાયન્સમાં લાલન કોલેજમાં ભણવા જવાનું. હવે 50 રૂપિયામાં પૂરું થાય સાહેબ. મહિનાના દરરોજ નહીં તમે ભૂલતા એનું પૂરું થાય. 25 પૈસાનું દૂધ આવે, એમાં 100% પાણી મળે. પછી મને વિચાર થયો કે આમાંથી દહીં બનાવું. ભાઈ દૂધ જ ન હોય દહીં શું થાય? એટલે પછી શાકભાજી લેવા જતો. વાણી આવવાનું ધાની આવે તો મરચાં ના આવે, મરચાં ના આવે રીંગણા ના આવે. એમ કરીને આપણું ગાડું ચાલી ગયું. ખિસ્સામાં 1 પૈસો ન મળે. પુસ્તક લેવા માટે 1 પૈસો ન મળે. એ આ ભાઈ મંડ્યા ભાઈ બીજી એપ્લિકેશન કરી નાખી કે મને હવે સ્કોલરશીપ આપો, પૈસા પૂરા નહીં થાય. 500 રૂપિયાની અરજી કરી. તો અરજી જોઈને બધા નવાઈ પામી ગયા કે આ તો ધર્મ પર ધામ કરી. એટલે આરામના ઊંટની જેમ મને માથું ના કરી દીધું આખા તંબુમાં. ત્યારે પણ આ સાહેબે મને હેલ્પ કર્યો કે આપણે જ્યારે રાખ્યા ત્યારે એ મુસીબત જ હતી, હજી મુસીબત જ છે. 500 રૂપિયાની સ્કોલરશીપ મંજૂર કરી દીધી કે છોકરા 500 રૂપિયા અમે આપી નથી, ભાઈ તો ગણીને આગળ કે વધે તો હજુ સંસ્થાને 500 રૂપિયા આપી દેજે. મેં જી સાહેબ 500 રૂપિયામાં મીંડા કેટલા આવે તેથી મને ખબર નહીં. હવે એમાં વળી 500 રૂપિયા ઘટ્યા. એ સમાજમાંથી ચોકીદાર બાપા કે આમાં મને મજા નથી આવતી, ચોકીદાર તરીકે કોઈ રહે નહીં. પછી એમ થયું કે હજી આપણે ઘટે છે તો મેં કમિટીને વિનંતી કરી કે ચોકીદાર જ્યાં સુધી ના આવે એનું કામ હું કરીશ. 3 મહિના સુધી ચોકીદાર આવ્યા નહીં એટલે આ બાપુને 300 રૂપિયા બીજા બની. પછી લીલા
એમ કરી ને આ અભ્યાસ પૂરો કર્યો. અભ્યાસ પૂરો કર્યો. આ સાહેબની ચિંતા મુસીબત ખરી ને, હું પોતે મુસીબત વીરની ઓફિસમાં મને બોલાવે. જી મેં કહ્યું શું સાહેબ? કે ભણી ગણીને કરીશ શું? મેં કહ્યું કૂતરા ચાલીશ, બીજું શું કરે? એમની મને એમની ઓફિસમાં બધું શીખવા થાય. આ કરજે. પછી એક દિવસ મેં ટાઈપરાઇટર ઉપર ટાઈપ કરાવી દીધી. મેં કહું ભાઈ આ સાહેબ આ શું કામ આવશે? ખરો એમને અને ટાઈપરાઇટર શું કર્યું ખબર? પેલું ઠીબડા જેવું હતું, ઠીબડા જેવું નવું પોતે વાપરતા રેમિંગ્ટન. મને એનું ડબ્બાનું ઠીબડું આના પર વ્યક્તિ શું કરે? આપણે જિંદગીમાં ક્યારે જોયું ન હોય એટલે નથી જાય. પછી અભ્યાસ પૂરો થયો એટલે આફ્રિકા જવાનું થયું. આફ્રિકા જવાનું થયું તો આપણે ખબર નહીં આફ્રિકા કેને કહેવાય. તૈયાર થઈ ગયા. 3 વ્યક્તિ એવી હતી કે મારા ઉપર એની આંખમાંથી પ્રેમ. એક મારા માતુશ્રી, બીજા આપણા સ્વામિનારાયણ મંદિરના મહાન શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસ, ત્રીજા આર પટેલ સાહેબ. આ 3 વ્યક્તિઓએ મને દિલથી આશીર્વાદ આપ્યા કે છોકરા તું જા. પછી આપણે પાછું વારી જોયું નથી. ત્યારે આવા પ્રસંગ ઊભો થયો. સંસ્થાના મંડળ છે. મારા માતુશ્રી એમને કેન્સર થઈ ગયેલું. એમને આફ્રિકા બોલાવ્યા. આ હરજીભાઈએ મારા માતુશ્રીની ખૂબ સેવા કરેલી. મને ફોનમાં કહી દીધું કે એમની પાસે 3 મહિના છે, ડૉક્ટર એવી સલાહ આપી. એટલે અમે નાયરોબી આવ્યા. એની ખૂબ સારવાર કરાવી. સારામાં સારા ડૉક્ટર. તે કેન્સર એવી વસ્તુ છે ને, ઓચિંતો તમારી દવા થઈ જાય એટલે એ માણસ બેઠો થઈ જાય. મારા માતુશ્રીએ કીધું કે રામજી બહુ ફર્સ્ટ ક્લાસ દવા કરાવવા. હરતા ફરતા થઈ ગયા. પણ અમને અંદર મનમાં ખબર કે આ છે બધા ટૂંકા સમય. હરતા ફરતા થઈ ગયા. એટલે મેં મારા માતુશ્રીને કીધું કે દીકરા, હું જ્યારે ભગવાનના ધામમાં જાઉં એવું કંઈ કરજો તમે કે આપણા ભગવાન છે ને મને હર હંમેશા એના ખોરામ રાખે ને રાજી થઈએ. મને એક સપનું કે મારા માતુશ્રીની નામ ઉપર કંઈક પણ આજે 500 રૂપિયા ઠપકારી આવે એનું આપણે ઋણ ચૂકવવું. આ અવસર આવ્યો. કોઈ અકસ્માત થયો તો અકસ્માત, એક કોઈક કોઇન્સિડન્સ થયો તો ભલે. આ સાહેબને, હરજીભાઈને ને આરએસ હિરણ સાહેબને મેં મનની વાત કીધેલી કે હવે કાંઈ પણ સંસ્થાનું મોટું કાર્ય કાંઈ થાય, અમારા મધરના નામ હોસ્પિટલ બને. જેટલો ખર્ચ થાય એટલો. એટલે સાહેબે કીધું ગાડો થઈ ગયો શું ગઈ હોસ્પિટલ આ ખર્ચા હોય બાકી ને બીજું તમે નાખજો, બીજું શું. એટલે વિચાર કરતા હતા કે રામજીનું હજી ખસકેલ
પહેલાં હતું ને એવું ખસકેલું છે. એ શું છે કે નાકો વગરનો માણસ હોય એને સામે આવીને કે નહીં, એમની આદત છે, કોઈને કે નહીં. એટલે હું તો રાજી થઈ ગયું કે ભલે ને. પછી એમાંથી વાત આવી આપણે કેશુભાઈની પણ એમની ઈચ્છા કે એમના માતૃશ્રીની સ્મૃતિમાં હોસ્પિટલનું સંકુલ ઊભું કરવું. એટલે એમાંથી આ બધા દાતારો આવે ને સાહેબની એક એવી ઈચ્છા કે કોઈ જાતનો મંદુક કે હરીફાઈ જેવું ન થવાનું. એટલે એમણે હજી હું પૂજા કરતો હતો ને એનો ફોન આવ્યો કે રાજનેતા સાથે સિરિયસ વાત કરવી છે. મેં કીધું કાંઈ નથી. તો કે હોસ્પિટલનો પ્રોગ્રામ જે છે એ તો બધું નક્કી છે. મેં કીધું કરો કંકુના. તો કે પ્રશ્ન તો કે હવે કે બધાએ એમ નક્કી કર્યું છે કે હવે આંકડો જરાક આગળ વધશે. તને ઈચ્છા છે? કાંઈ વાંધો નહીં, માતુશ્રીની યાદગીરીમાં તો જવા દેવું. તો એમને મૂંઝવણ થઈ પડી કે આ તો ભાઈ હાલી જાય છે. પછી બીજે દિવસે ફોન આવ્યો કે હવે આ આપણી જે શિક્ષણનું કામ જે છે એ તમારા માતુશ્રીની યાદગીરીમાં કરવાનો નિર્ધાર કર્યો. તમે કહેતા હો તો તથાસ્તુ. એમાંથી આ આખું વાત ચાલી. મને શું ખબર કે પૈસા એ વાત છે. કે દાદા ચાલે હવે 500 રૂપિયા હતા જ નહીં દેવા દઈ દેશું. 500 રૂપિયાનો સવાલ છે ને. એમાંથી આ આખું સર્જન થયું. ત્યારે હું એમ ગૌરવથી અમારા કુટુંબથી કહી શકું કે કદાચ માતુશ્રી ગમે ત્યાં હોય એમ હશે કે ભાઈ આ છોકરાઓ એને ભવિષ્ય ઘડવા માટેનું બીજું. એટલે આપણે તો ખાલી નિમિત્ત બન્યા. જે કાંઈ પૈસા આપવાનો હોય તે એમ કરીને એ આપણે તો ચાલે જવાનું. જેમનું કાર્ય કરે છે એનું શું એ ખરેખર યશ જે છે રાત દિવસ તન મન ધન તો આપણે દેવાવાળા થયા છીએ. પછી બન્યું કે સાચે જ મને ઉઘરાણી કરવા કે ભાઈ હવે નક્કી થઈ ગયું છે પૈસા કાઢો. પૈસા છે નહીં તો મને એમ થયું કે આપણે લખાવ્યું એટલે પૂરું થયું. તો ઉઘરાણીની હાકલ થાય. મેં કીધું સાહેબ પૈસા ભરા છે કે નહીં એવું કાંઈ નક્કી નથી હો. તો સાહેબે બધાને કહી દીધું કે ભાઈ એ જવાબદારી મારી છે, વિચાર કરો. એટલે આ રીતે સંસ્થાના મંડળ થયા. ત્યાર પછી આપણા દાતારો આ તે બધા એટલું બધું આ સંસ્થાને આપ્યું છે કે વાત જવા. હું તો કહું છું કે જેમણે જેમણે આ રાત દિવસ મહેનત કરી છે દરેક વિદ્યાર્થીઓને માનું કે એને ખૂબ જ તાળીથી આજે વધારેલું જવાબ. બધા વિદ્યાર્થીઓ કીધું કે મને આ સંસ્થામાંથી મળ્યું આ તે. આજે ગૌરવપૂર્વક કાર્યકર્તાઓની છાતી પણ ગદગદ ફૂલતી હશે. સૌથી વધારે મારી જે ધર્મપત્ની છે એને આનંદ થયો કે તમે આ છોકરાઓને જે ભણાવો છો ને એ કે અમે બધા અભણ રહી ગયા એટલે તમારી દાદાગીરી એમાંથી સંબંધતા.
હું કાંઈ દાદાગીરી કરું છું. હમણાં અહીંયા આવું હતું એટલે પેલી મારી વિકેટ ઉડાડી નાખી. તમને કે કાંઈક ને કાંઈક બાંધવું જોઈએ કે મોટા ભાગ થવા માટે. હવે આ છોકરાઓ કીધું કે જાઓ તો આ બિસ્તરા લઈને ત્યાં આવવાનું. મારી એકદમ ચોકી રાખે કે આ માણસ એનો મગજ થાકી ન જાય, રાત દિવસ એ તકેદારી કરતી હોય. આ તો કેટલા વર્ષો એની સાથે કાઢી નાખ્યા એટલે સહન કરીને એ લઈ જાય. હવે એની આદત હાલતા ને ચાલતા મારી કસોટી કરે. ભાઈ કસોટી કરે ના, એની આદત ખરાબ થઈ જાય શું? વચ્ચે બેઠા એને શું સૂચ્યું? એને બીમાર થવાનું નાટક કર્યું. બીજું છે શું? મેં છે શું તને? તો કે મને આટલો બધો તાવ ચડ્યો છે કે દરરોજ હું તમારી સેવા કરું છું, આજે તમે મારી સેવા કરો છો. મેં કહ્યું મારે ને આજે છોકરાઓને ખબર પડી જાય કે મારો બાપ મોતાજી છે તો થાય શું? તો મેં હિંમત કરી. મેં કીધું તને તકલીફ શું છે? કે મને તો આજે તાવ કરી. તો કે શું કરવું છે? એમ કરો કે આ રહ્યો બસોસીલી બજારમાંથી મદાપનું પાણી લઈ આવો. સાહેબ હાલત ખરાબ થઈ. એટલે મને પાછી કીધું કે આ જગ્યાએથી લીલા નારિયેળનું પાણી મળે છે, આ બસોસીલી તમે છો ઠેકાણ વગર. હું તો છે ઠેકાણ હોય છે જ ને ઠેકાણ. એટલે મને બસોસીલી દઈ એક વાસણ આપ્યું કે જાઓ કે મારા માટે બદામનું પાણી લે. ને એક નારિયેળ જે છે કે 40 શિલિંગમાં મળે છે. આ ધ્યાન રાખજો, એના જે નારિયેળમાં ભૂસરું ન હોય એ જોજો, મોટું હોય એની અંદર પાણી ઘણું હોય એ બધું જાય. પાણી ઘણું હોય અંદર જોવા કોણ જાય? મને એને કસોટીમાં નાખી દીધો કે 40 શિલિંગ એવું હોય, 5 બદામનું આખું ગેલન ભર્યા પાણી. હું તો ગયો નારિયેળ વેચતા હતા. મેં કીધું નારિયેળ ભાઈ કે 50 શિલિંગનું નારિયેળ મળે. મેં કીધું ના જોયું. ફોન કર્યો ઘરે, આ તો 50 શિલિંગનું કહે છે. અરે મેં કે બાર્ગેન કરો એ કે. મેં કીધું 40 દેવો દે એમ કરીને હું તો થયો રવાનો મારો ચલો લઈને. એટલે કે આ તો ગ્રાહક જાય છે તો બરાબર. પછી એણે 5 નારિયેળમાંથી મને બદામનું પાણી કરી દીધું. હું તો થયો રવાનો લઈને ઘરે પહોંચ્યો. એ 5 નારિયેળમાંથી 1 નારિયેળનું પાણી નહોતું. વિચાર કરો, આટલું મળ્યું. એટલે ઘરે જઈને મેં કહ્યું ભાઈ રાજી થઈ ગયા. એટલે કે આ શું કરી આવ્યા તમે? મેં કહ્યું આ પાણી તું બીમાર છે તો હું લઈ આવ્યો છું. તો કે આટલું જ? મેં કીધું તારી સલાહ પ્રમાણે જ મેં કીધું કે 40 રૂપિયા મેં આપે. તો કે તમારામાં અકલ છે નહીં. તમે અકલ હોય કે મેં પાણી તો પી ગયા. એટલે પહેલો માણસ હોશિયાર કે ભાઈ તમને 40 રૂપિયા વાળું જોયું તો 40 રૂપિયા વાળા કરી દીધું. એમાંથી એક જરાય પાણી નીકળ્યું કે અમે તમે જેવા નારિયેળ નથી લેતા આવતા, એમાં બિઝનેસ કેવો ચલાવતા. એટલે કે તમારી અકલ મપાઈ ગઈ આજે. મેં કીધું તો શું કરો? એને કીધું તમે આ નારિયેળ તો શીખો ને કાલથી તમારો બિઝનેસ હું ચલાવીશ. કાંઈ વાંધો નહીં.
નથી, બિઝનેસ તું ચલાવે. એટલે બીજે દિવસે તો અમારા પત્ની ગયા, મારી ઓફિસ બેસી ગઈ. ઓફિસમાં મારી ખુરશી પર બેસવા ગઈ તો ખાઈ ગયા.